જેતપુર કાગવડ ખોડલધામ ખાતે પ્રથમ નોરતે પદયાત્રા યોજાઈ। કાગવડથી ખોડલધામ સુધીની ખોડલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં વિશાળ પદયાત્રા યોજાઈ। પદયાત્રામાં રાજકીય આગેવાનો પણ જોડાયા। વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ભરત સુતરિયા, અમરેલી સાંસદ કૌશિકભાઈ વેકરિયા, અમરેલી ધારાસભ્ય જેવી કાકડિયા, ધારીના ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય રાજકોટ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ગોવિંદ પટેલ રાજકીય આગેવાન, મહેશ કેસવાલા, સાવરકુંડલા ધારાસભ્ય લલિત વસોયા, ધોરાજી પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, અમરેલી પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાગવડ ખોડલધામમાં પદયાત્રા સાથે ધર્મસભા પણ યોજાઈ। ખોડલધામમાં યોજાયેલ સભામાં નરેશ પટેલનું નિવેદન। ખોડલધામના મંચ ઉપર ક્યારે રાજકારણ કરવું નથી, વ્યવહાર આપણે ભાઈચારાનો બનાવી રાખવાનો છે। આ મંચ ઉપર ક્યારે રાજકારણ આવવા ન દેતા। ચૂંટણી તો આવશે અને જશે, મતભેદો થશે, મતભેદો ક્યારે ન કરવા અપીલ કરી। 2017 પછી મોટા કાર્યક્રમો આપણે કાર્ય નથી। 2027માં આપણે 20 શતાબ્દી મહોત્સવ આયોજન કરીશું। આ કાર્યક્રમ 3 થી 5 દિવસ સુધીનો રાખીશું। અનેક કાર્યક્રમોમાં લોકોએ પોતાના વિચાર રજૂ કરવા કહ્યું અને નરેશ પટેલ આહવાન। પદયાત્રાના અદ્ભુત ડ્રોન વિડીયો પણ સામે આવ્યા। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। પરિસરમાં આજે સતત 15મા વર્ષે મા ખોડલની પદયાત્રા અહીંયા પહોંચી છે। પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે, તે બદલ સૌને મારા અભિનંદન। આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે, એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના। આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે 21/1/2027માં દશાબ્દી મહોત્સવ આપવો। એમાં મહાયજ્ઞનું આયોજન કરવું। મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ 3 થી 5 દિવસની વચ્ચે આ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા। કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી। તમારા પુત્ર શિવરાજસિંહભાઈ એવું કીધું હતું કે ભાઈ સમાજના કાર્યક્રમની અંદર રાજકીય નેતાઓ પોતાનો જસ કાઢવા માટે આવતા હોય છે, તો આજે પણ ઘણા રાજકીય નેતા હતા, આ નિવેદનને કઈ રીતે જુઓ? પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે। એમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો।